વીરુના બાપુ, હા બોલો ને. હું એમ કહું છું, તમે અત્યારે બહાર જાવ છો કે? હા. તો છે ને, જો ખાંડ, મગ, ચણાની દાળ ફૂટી ગયું છે, લેતા આવજો ને. આજ મારે મગ રાંધવા છે. આજ બુધવાર છે ને, તો મગ બનાવી. તારી વાત સાચી છે, પણ શેનું લાવવું બધું? હા, જરાય પૈસા નથી. પૈસા નથી એ તો વાત છે. હવે આપણા ઘરમાં કોણ કમાવા વાળું છે કે મને પૈસા આપે? તો એક કામ કરીને, મને ખબર છે કે આપણો દીકરો ગુજરી ગયો ને ત્યારે ઓલા વિનુભાઈ ને 5 લાખ રૂપિયા આપતો ગયો છે, તો એની પાસે ઉઘરાણી કરીને તો આપણું ઘર ચાલે. તો હું ઉઘરાણી કરવા જાઉં, પણ એને ખબર નથી પડતી કે હવે આને કમાવા વાળું કોઈ નથી રહ્યું, એનો દીકરો નથી. તો લાવ થોડા ઘણા તો આપી આવું. આપણે માંગવા જઈએ ને ત્યાર પછી મોઢા બગાડે. આ તો કેવું થાય કહું તમને, રૂપિયા લેવા આવ્યા ને ત્યારે દીકરો થઈને આવ્યા હતા, અને હવે આપવાના હોય ને ત્યારે બાપ થઈને આપે. એવું થોડું હાલતું હોય? પણ આવું જ બને છે. જે માણસે પૈસા આપી અને ગુજરી ગયો હોય એટલે એને એમ થાય કે એ ભાઈ ગયો ને એના પૈસા ગયા. આવા માણસો દાદા છે. એવા અનિતિના રૂપિયા છે ને, ક્યાંય એ અનિતિના રૂપિયા કઈ બરકત ન દે, એમાં જ જાય. પછી વાત સાચી છે, આપણે સમજીએ છીએ, પણ દેવા વાળા સમજવા જોવે ને. સારું, હું આજે જઈ આવું વિનુભાઈ પાસે, જે થોડા ઘણા દે. હા, તું જઈ આવ અને હું બધારે જાઉં છું. જો કોઈક ઉધાર આપશે ને તો લેતો આવીશ. એક દિન ભાઈ દે તો કામ થાય. તો એક વાત કહું, આપણે આખી જિંદગી ક્યાંયથી ઉધારા પાસીના કર્યા નથી, અને હવે કરવાનો વારો આવે ને તો માથું નીચું થઈ જાય. એ જ વાત છે ને, આપણે ઉધાર કોઈ પાસે માગી શકીએ નહીં. અને જે પૂછ મારવા છે એ તો આ દુકાને નહીં તો ઓલી દુકાને ઉધાર લે જ કરે. તમે એક કામ કરજો, તમે નહીં લેવા જતા ક્યાંય. હું વિનુભાઈ પાસે થોડા ઘણા રૂપિયા લઈ આવું ને, પછી બજારમાંથી હું જ રોકડેથી લેતી આવીશ. કારણ કે આપણે ક્યારેય માથું નીચું કર્યું નથી ને, તો કરવું નથી. હો ને? હા, જાઓ તમે. હવે ક્યાં સુધી લોકો પાસે ઓછીના પાછી ના કરશો? તમને ખબર છે માથે કેટલાનું દેણું થઈ ગયું છે. હવે બંને વહુઓ આનાથી કંટાળી ગઈ છે. અરે પણ ઘરનું સંચાલન કરવા માટે પૈસા તો જોઈએ ને, અને લેવા દેવાનો વ્યવહાર તો સાચવવો પડે ને. પણ વ્યવહાર સાચવવા માટે આટલું બધું દેણું કરવું યોગ્ય નથી લાગતું. આટલા બધા ખર્ચા આવતા હોય તો આટલું બધું દેવું ન થાય. તમારી વાત સાચી છે, પણ સામે કઈ આવક તો હોવી જોઈએ ને. આપણા ઘરમાં આવક કરતા જાવક વધી ગઈ ને એવું લાગે છે. તો આ લગ્નના બિલ બધા બાકી હતા, તો મારે એ લોકોને એમ કહેવું કે આવક થાય પછી લેવા આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. આવો. બા, આમ અચાનક આવવાનું થયું? તમે કીધું હોત તો અમે બંને ત્યાં આવી જાત. સાચું કહું, તમને તો ખબર છે ને, મારો દીકરો ગુજરી ગયો પછી અમારા ઘરની આવક એ બંધ થઈ ગઈ, અને હવે એના પપ્પાથી વધારે કામ નથી થતું. તો મારા દીકરાએ તમને જે 5 લાખ રૂપિયા આપ્યા હતા ને, મને એ આપો ને તો અમારા ઘરનું ગાડું હાલ્યા કરે. હા, એ વાત તો સાચી છે, પણ બા તમે જાણો છો ને કે હમણાં અમારા ઘરમાં પણ આવક ઓછી થઈ ગઈ છે. તો પછી 5 લાખની વ્યવસ્થા તો કેવી રીતના કરી શકીએ? અને બા, તમને ખબર, અશોકના લગ્ન કર્યા એમાં મારે ઘણો બધો ખર્ચો લાગ્યો. હજુ તો એનો વળ પણ મને ઉતર્યો નથી, એટલે તમને પૈસા આપી જ દઈશ, પણ થોડીક ધીરે રાખજો. એ વાત તમારી સાચી કે તમે તમારા દીકરાના લગ્ન કર્યા ને એમાં ઘણો ખર્ચો થઈ ગયો, પણ મારે તો કેવું ન જોઈએ. હું તો પારકી છું,
પણ આપણા માથે આટલું બધું દેવું હોય તો આપણા દીકરા દીકરીના લગ્ન આપણે સાદાઈથી કરવા જોઈએ ને. આ લોકોના પૈસાનું માથે કરીને આપણે ખર્ચા કરવા ને પ્રસંગો કરવા એ ક્યાંનું? અત્યારે હવે અમારે જ્યારે પૈસાની જરૂર છે ત્યારે તમે ખર્ચાનું કરીને ઉભા રહ્યા, તો મારે શું કરવું? પણ બા, આપણે કોઈના ઘરે પ્રસંગમાં જમી આવ્યા હોય તો એને તો આપણે જમાડવા પડે ને. અમે ક્યાં કોઈ હેલિકોપ્ટર કે હાથીની અંબાડી લાવ્યા હતા. અમારા ઘર પ્રમાણે જ ખર્ચો કર્યો છે, પણ અમારા ઘરની પરિસ્થિતિ પ્રમાણે તો ઘણો મોટો ખર્ચો કહેવાય ને. હેલિકોપ્ટર ને અંબાડી પર જે કરે ને એને ક્યાંયથી માગવા ન પડે, પણ જો તમારે માગવા પડ્યા હોય ને તો લોકોએ 2 મીઠાઈ ખવડાવી હોય ને તો આપણે 1 ખવડાવાય અને પ્રસંગને એમ સાદો બનાવાય. હું એમ નથી કહેતી કે આપણે બીજે જમી આવ્યા હોઈએ એટલે આપણે જમાડવા પડે, પણ એ નથી ને કે એને 4 મીઠાઈ ખવડાવી હોય તો આપણે 4 નહીં ને 5 ખવડાવવી પડે. આપણે 1 મીઠાઈ એ ચલાવાય તો 4 મીઠાઈનો તો ખર્ચો બચે ને. પણ બા, તમે આવ્યા હતા ને લગ્નમાં, અમે કયો એવો ફાલતુ ખર્ચો કર્યો હતો? જે કપડા લત્તાનો ખર્ચો લાગે એ તો કરવો જ પડે, જે વહુના ઘરેણું આપવું પડે એ તો આપવું જ પડે, જે મહેમાનને જમાડવાના ખર્ચા લાગે અમે હાવ હાદાથી જ ખર્ચો કર્યો હતો. પણ જ્યારે પૈસા ન હોય ને ત્યારે નાનો ખર્ચો પણ બહુ મોટો દેખાય છે. એ બધી વાત તમારી સાચી, પણ અત્યારે હવે પૈસા વગર અમે શું કરીએ એ કયો? હું એમ નથી કહેતી કે 5 લાખ રૂપિયા મને હારો હાથ દઈ જ દ્યો, તમે ભેગા લઈ ગયા તા ને ભેગા દ્યો, પણ મને થોડાક કરીને તો દ્યો, તમારું ઘર તો હાલે. બા, તમારા પૈસા અમે ક્યાંય ખોટી નહીં કરીએ, દૂધે ધોઈને આપી દેશું, પણ થોડો અમને સમય આપો ને, કેમ કે પૈસા અત્યારે એડજસ્ટ થાય એમ નથી. થોડીક સગવડતા થશે ને તો થોડા કરીને પણ આપી દેશું. હિરલબેન, તમે મને એક વાતનો જવાબ આપો. ભૂખ આજે લાગી હોય અને 3 દી પછી રોટલી મળે એનો શું મતલબ છે? આજે અમારું ઘર ચાલતું નથી, અમે કેમ અમારું ઘર 1 ટક રાંધીને 2 ટક ખાઈએ છીએ ને એ અમે જાણીએ છીએ, પણ થોડુંક તો જોઈએ ને. મુસીબત માણસને મજબૂર કરતી હોય છે. બાકી ખરાબ સમયે તમે જે અમારું કામ કર્યું હોય અમે ભૂલી જઈએ એવા માણસો તો નથી જ ને બા. મને ખબર છે વિનુભાઈ કે તમે ભૂલો એવા નથી, પણ અત્યારે મારે બધા રસ્તા બંધ થઈ ગયા છે, એક તમારો જ રસ્તો ખુલ્લો હતો, એટલે તોય તે અઠવાડિયાથી વિચાર કરું જ કે તમારી પાસે આવું તોય કેમ આવું. મને નહોતું ગમતું, પણ અત્યારે જયારે હાવ હિંમત હારી ગઈ ને એટલે મારે આવવું પડ્યું. કઈ નહીં બા, હું કોશિશ કરું છું કે તમારું પણ કામ બની જાય અને અમારી આબરૂ સચવાઈ જાય. હા, એવો કઈક રસ્તો કાઢું છું. હા, કઈ વાંધો નહીં, પણ થોડા ઘણા એ થાય ને તો કઈક કરજો. હો, હા બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બા, તો ઉઘરાણી કરવા માંડે, આપણે પૈસાની વ્યવસ્થા કેવી રીતના કરશો? પણ એ તો વ્યવહારિક છે ને. આધાર વગરનું ઘર થઈ ગયું છે, એની 1 રૂપિયાની આવક નથી, તો માણસની લાલચ તો વાયુ હોય ત્યાં જ જાય ને. એમણે આપણને આપ્યા છે, આપણી આશા ન કરે તો કોની કરે? કરીશું કંઈક, એમનું પણ કરીશું. અરે અશોક, હા બોલને. આ પેલા બા આવ્યા હતા તો એ પપ્પા જોડે ઉઘરાણી કરતા હતા પૈસાની. બા એટલે ભારતી બા? હા, ભારતી બા. એમને ઉઘરાણી કરી છે કે 5 લાખ રૂપિયા માંગે છે ના? હા, એ પૈસા માંગે છે આપણી પાસે. પણ 5 લાખ રૂપિયા? હા, 5 લાખ રૂપિયા. કયા કામ માટે લીધા હતા પપ્પાએ? હા, એમાં એવું હતું કે 4-5 વર્ષ પહેલા પપ્પાએ એક ધંધો ચાલુ કર્યો હતો, પીવીસી ની ફેક્ટરી નાખી હતી, તો ત્યારે તો આડાઅવળા પૈસા કરીને ફેક્ટરીનું કામ ચાલુ થઈ ગયું,
પણ ફેક્ટરીમાં નુકસાન ગયું ને તો બધાને પૈસા આપવા માટે ભારતીબાના દીકરા પાસેથી ના પૈસા લીધેલા હતા એટલે મને તો અત્યારે ભારતીબા મળ્યા અને એમને કહ્યું કે હું તારા સસરા જોડે જઉં છું મારા પૈસા લેવા, એ મને આપતા જ નથી. હા હા હું શું કહું છું કે આ પૈસાનું તો મને ટેન્શન છે, પણ તને તો ખબર છે ને મારો એટલો બધો પગાર નથી, એટલા માટે શું કરવું ને એ જ નથી ખબર પડતી. પણ આટલું બધું દેવું થઈ ગયું 5 લાખ રૂપિયાનું, આ તો બહુ વધારે કહેવાય. હા વધારે કહેવાય, પણ શું કરવું, આટલું દેવું આપણા કિસ્મતમાં લખ્યું હોય છે. બાકી પપ્પાએ તો બરોબર જ ધંધો કર્યો હતો, પણ એમાં નફો મળે કે નુકસાન તો કોઈ વ્યક્તિને ખબર નથી હોતી ને. અરે પણ અશોક, આ 5 લાખ રૂપિયા પૂરા કઈ રીતે કરીશું બાને, ભારતી બાને? અરે થઈ જશે, બીજું શું, તું કઈ ઉપાધિ નહીં કરતી. અરે હું ઉપાધિ નહીં કરું, પણ ભારતી બા કહે છે કે હું પૈસા માંગુ છું, મને મારા પૈસા નથી આપતા, એનું શું? હા ભારતી બાને શું જવાબ આપવાનો? એને પણ કઈ તો જવાબ આપવો પડશે ને, અને એ એની જગ્યાએ હાસાસ છે, કારણ કે 4-5 વર્ષ થઈ ગયા છે તો ગમે તે વ્યક્તિ હોય લેવાના હોય ને એટલે આપણી ઘરે આવે જ લેવા. હા સાચી વાત છે, પણ આટલું બધું 5 લાખનું દેવું કરીને કરવાનું, અને ખબર હોવી જોઈએ કે નફો છે કે નુકસાન. હા એ વાત હાચી, પણ એ જો આ બધી તું કઈ મગજમાં વાત નહીં રાખતી, આ દેવું છે ને એ બધું દેવાઈ જાય, અને ખાડો હોય ને એ એક દિવસ તો પૂરાઈ જ જાય. આ બધું એવું જ છે, સમજી તું? અરે ના ના અશોક, એવું કઈ નથી, પણ ભારતીબાએ કહ્યું મને કે હું પૈસા લેવા આવી છું 5 લાખ રૂપિયા. હું શોક થઈ ગઈ કે 5 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું, અને આ વાતની મને પણ નથી ખબર કે પપ્પાએ 5 લાખ રૂપિયા લીધા હતા. હું મારા પપ્પાને વાત કરું કે થોડા ઘણા પૈસા આપે ને આપણું આ 5 લાખ રૂપિયાનું દેવું છે એ પૂરું થઈ જાય, કારણ કે તે મને જે સમય સપોર્ટ કર્યો તો, સાથ આપ્યો, તો હું એને નથી ભૂલી શકી. અરે તું કેવી વાત કરે છે? હા અરે આપણે આ લગ્ન કર્યા ને એ જ મોટી વાત છે, અને હું તો કિસ્મત વાળો છું કે મને તારી જેવી પત્ની મળી. બાકી તારે આ પૈસા માટે તારા પપ્પાને વાત નથી કરવાની. હા અરે અશોક, આ મારું જ ઘર છે ને, ઘરમાં જ આવવાનું છે, અને ઘરની વાત જો ઘરમાં રહે તો વધારે સારું છે ને. તને ખબર છે ને તારા પપ્પાની તબિયત સારી નથી રહેતી, તો તારો ભાઈ કેટલીક દવા કરાવશે, અને તું આ પૈસાનું કે આ તો ખોટું કહેવાય ને. એટલે જો તારે આ વાતની કઈ ઉપાધિ નથી કરવાની, સમજી તું? અને બધું લેણું છે ને એ તો એક દિવસ દેવાઈ જાહે. હું શું ને હું કઈક કરીશ. અરે અશોક, પણ ચિંતા તો થાય ને, હું પણ ઘરની વહુ છું, અને આટલું બધું દેવું 5 લાખ રૂપિયાનું કઈ રીતે પૂરું કરવું એનું તો ટેન્શન હોય કે ના હોય? પણ ટેન્શન હોય, પણ એ જેને લેવાનું છે ને એ લે. મારે લેવાનું છે, હું ટેન્શન લઈશ, પપ્પા લે, મમ્મી લે, બસ તારે પણ ટેન્શન લેવાનું છે, પણ ખાલી રસોડાનું જ, કે હું બપોરે શેનું શાક કરીશ, સાંજે શેનું શાક કરીશ, એ જ ખાલી ટેન્શન લેવાનું છે, સમજી તું? અને હવે હાલ ઘરે, મને બહુ ભૂખ લાગી છે. હા હા ચાલો. આ ઘરમાં શું થવા બેઠું છે ને એ જ ખબર નથી પડતી. આ ગામની વહુ કેવું ઘરનું આમ વાત કરતી હોય, અને આપણી વહુ છે ને એને પેટમાં વાત નથી ટકતી. એક શું થયું છે? પણ શું નથી થયું? હા, હું મંદિરે ગઈ હતી ને તો 2 માણસ તો હારી વાતો કરે, અને આ વહુ ઘરના વગોણા કરે, અને એ વાત મને મળે. કોણે વગોણા કર્યા અને કોની આગળ કર્યા? તમને તો ક્યાંથી ખબર હોય? હા, ચોરે બેસવા જાવ ને બાબલાની હારે તો ખબર હોય. હા, આપણા ઘરની વાત ગામમાં ફેલાઈ ગઈ છે.
કઈ વાતની તું વાત કરે છે? એ જ ક્યાંક તમારા માથે દેવું થઈ ગયું છે. અચ્છા, તો વહુએ કોઈના ઘરે આ વાત કરી છે એમ જ ને? મારો રામ જાણે કે કોઈના ઘરે જઈને વાત કરી કે ગામને બહાર મંદિરે બોલાવીને વાતો કરે છે. અરે મને ગઈકાલે 2-3 જણાએ પૂછ્યું તું કે તમારે આ દેવું શેનું થઈ ગયું છે, અમને વાત મળી છે. હા, એટલે તમારા જેન્ટ્સમાં પણ આ ગામમાં વાતો ફેલાવા માંડી છે. હા, તો જ મારા સુધી આવી પ્રશ્નોત્તરી થતી હોય ને. હવે આ વહુને કેમ કરીને સમજાવીને એ જ ખબર નથી પડતી. વહુ છે કે આપણા 7 જન્મની દુશ્મન છે. હા, આ સ્વીટી ક્યાં ગયા છે? સ્વીટી, સ્વીટી! હજી તો મારે બધી વાત કરવી જ છે કે એના ઘરમાં રહેવું હોય ને તો ઘરની વાત બહાર ન કાઢે. મને લાગે છે એને જ કીધી હશે, નહીં તેના ઘરમાં કેવી રીતના બહાર વાત લીકે તે ઘરની. અરે પણ એને પૂછજો તો ખરી પહેલા કે તે વાત કરી છે કે કોઈ બીજાએ વાત કરી છે. સ્વીટી, તારું કામ છે અહીંયા આવતો? સાસુમાં આટલું ઘડું નો આમ ઓલું કરો, નહીતર અવાજ બેસી જશે. બોલો, અહીંયા તો છું. તું અહીંયા છે છતાં પણ તું ક્યાંય માઇલ દૂર હોય ને એવું લાગ્યું. તને એક અવાજે ખબર નથી પડતી કે તું અહીંયા આવે. સિટી વહુ, આ ગામમાં જે વાતો સંભળાય છે એ આપણા ઘરની વાતો લીક ક્યાંથી થાય છે? હા સ્વીટી, આ તને કઈ બીમારી નથી ને કે જ્યાં સુધી કોઈને ઘરની વાત ન કરે ને ત્યાં સુધી તને આમ ખાવાનું નહીં પચતું હોય? જો મમ્મી પપ્પા, મેં પર્સનલી કોઈના ઘરે જઈ છે ને ઘરની વાતો નથી કરી. આ તો હું રમા કાકી નો શારદા કાકી, અમે 3 ઊભા હતા અને વાતમાંથી વાત નીકળી તો વળી મારાથી બોલાઈ ગયું. બોલાઈ ગયું તો તું તાર જ ખાય છે ને, ધૂળ તો નથી ખાતી ને? મમ્મી હવે એ તો આપણા ઘર જેવા સંબંધ છે એ લોકોના, એટલે વળી મારા મોઢામાંથી નીકળી ગયું. સ્વીટી વહુ, તમને એટલી તો ખબર પડવી જોઈએ કે આપણા ઘરની નબળી વાત બહાર ફેલાવીને શું મતલબ છે? હવે આનું પરિણામ શું આવશે ખબર છે? ક્યારેક આપણા પરિવારને 2-5 હજાર કે 10 હજારની જરૂર પડે, માંગવા જઈએ ને તો કોઈ નહીં આપે. બસ માંગવા, આઈ મીન તમારે બધી જગ્યાએથી કયો વ્યવહાર ચાલતો હોય, 10,000 નો, 5,000 નો, 5 લાખ નો કે 3 લાખ નો, એ મને તો ના ખબર હોય ને પપ્પા. તને નથી ખબર ને એટલા માટે તને ખબર પાડી દઉં છું કે અમારે આખું ઘરનું સંચાલન કરવાનું હોય છે અને કેટલી વિશે 100 થાય ને એ તારા સસરાને જ ખબર છે કે કેટલા ઘરમાં ખર્ચા હોય છે. હા તો તું આમ વાયુ વેગે બધી વાત પ્રસરાવે છે ઘરની બહાર. હા તો શું થઈ ગયું? હવે ઘરમાં જ આવી બધી વાતો થાય છે અને ઘરની વહુ ઉપર જ રાડારાડી થાય છે, તો પછી ઘરની વાત બહાર કેમ ના જાય? જેવા સાથે તેવા. રાડા રાડીની વાત નથી, વાત એ છે કે જ્યારે તમારા ઘરનો સૂરજ તપતો હોય ને ત્યારે લોકો ઘરે આવીને કહેતા હોય કઈ કામ હોય તો કહેજો, પૈસાની જરૂર હોય તો કહેજો. અને જ્યારે તમે ગામની અંદર કર્જાની વાત કરો ને પછી કોઈ 5 પૈસાનો ભાવ પૂછતું નથી. હા, કેમ કે આપણે કર્જા જ કરવા હોય છે સસુરજી. અને આ તમારા જે કહેવતોના ઓલા છે ને, શું કહેવાય કહેવતોના મમ્મી પહાડ, હે ઈ તો છે ને મને કઈ ટપ્પો જ પડતો નથી. એટલે મને મારી સામે છે ને બધું તમારે બોલવાનું નહીં. બાકી જો મને તો કોઈ પૂછે તો મારા મોઢામાંથી વાત લીક થઈ જાય, કારણ કે હું તો સાવ ભોળું માણસ. હા, એ તો દેખાય જ છે. જો આખી દુનિયામાં ભોળા માણસને સર્ટિફિકેટ આપવામાં આવે ને ગવર્મેન્ટમાં તો એ તને જ આપવામાં આવે છે, હે ને? આવે જ ને, કારણ કે તમારી આ વહુ છે ને એના મોઢામાંથી સત્ય બહાર નીકળે છે જે તમારે છુપાવીને રાખવું હોય છે. ગામ શું કહે છે, ગામ શું વાતો કરશે? અરે જ્યારે લેવા જાવ છો ત્યારે કેમ ગામનો વિચાર નથી આવતો કે ગામ શું વાતો કરશે? જેને સત્ય સમજાતું હોય ને એ સત્યની વાત કરી શકે. તમને તો પરિવારના સત્ય સમજાતા નથી, તમે શું સત્ય વાત કરવાના? પછી તમારે અહીંયા ઉભા રહીને શું કામ છે? કારણ કે પોતાના ઘરની વહુનું જ ના સમજી શકે જે મા બાપ, એને અહીંયા ઉભા રહીને શું કામ છે? તો હું જાઉં ને. ઠીક છે, જાઓ. જે કામ કરવાના છે ને એ જ કરજો, નવા નહીં.
એ જ કરતી હતી. આ તો મમ્મી છે ને બરાડા પાડી પાડીને મને બોલાવતા હતા, સ્વીટી વહુ. પેલો વાસણે પડતા મૂકીને અહીંયા આવવું પડ્યું. તો નો બોલાવતા હોય તો બસ કઈક વાત કહીએ એટલે આ લોકોને આવવું જોઈએ. જેને ઘર પરિવારની ઇજ્જત આબરૂની પડી ન હોય ને એ જ વહુઓ આવી વાતો કરતા હોય છે. એને શું ખબર કે પોતાના બડબડાટથી પરિવારની કઈ પરિસ્થિતિ પેદા થતી હોય છે.